ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ને આ જ યુદ્ધને કારણે આપણે જોયું હતું કે ભારત અને ગુજરાતમાં એલપીજી છે એના સિલિન્ડરો છે એનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળ્યો હતો। ઘણી બધી જગ્યાએ આ જ એલપીજી સિલિન્ડરો માટે લોકો લાઈનો લગાવતા હતા, પરંતુ હવે ધીરે ધીરે એલપીજીનો જે સ્ટોક છે તે ભારત અને ખાસ કરીને ગુજરાત આવી રહ્યો છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો આપણે ગઈકાલે જોયું હતું કે શિવાલિક નામનું એક જહાજ છે તે એલપીજી ગેસનો સ્ટોક લઈને આવ્યું હતું ને આજે વધુ એક જહાજ જેનું નામ નંદાદેવી છે તે પણ ગુજરાત પહોંચ્યું છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે ઘણી બધી વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને ક્યાંક મોંઘવારી પણ વધી છે। ખાસ કરીને વાત કરવામાં આવે ગેસ પુરવઠાને લઈને આપણે જોયું હતું કે ગેસ પુરવઠો છે તે દિવસે ને દિવસે ઓછો થતો હતો, એટલા જ માટે થઈને ભારત સરકાર દ્વારા આ સમગ્ર મામલે હવે એક નવી રણનીતિ અપનાવવામાં આવી છે અને ધીરે ધીરે બહારથી સ્ટોક છે તેને અત્યારે હાલ ભારત લાવવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે શિવાલિકને લઈને આપણે ગઈકાલે જોયું હતું કે શિવાલિક છે એ આખું જહાજ એલપીજી લઈને અહીંયા પહોંચ્યું હતું। એ બાદ એમાં મહત્વપૂર્ણ ભાર છે કહી શકાય કે તેનો સ્ટોક છે એ પણ અત્યારે હાલ દેશના ગેસ સ્ટોકમાં ખૂબ જ વધારો કરવાનો છે અને હવે વાડીનાર પોર્ટ ઉપર એલપીજી ભરેલું નંદાદેવી ટેન્કર છે એ પણ સુરક્ષિત રીતે પહોંચ્યું છે। મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત માટે મોટી રાહતના સમાચાર કહી શકાય, કારણ કે ટેન્કરમાં અંદાજે 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લાવવામાં આવ્યો છે। કતારથી નીકળેલું ટેન્કર હોર્મુઝ થઈને ગુજરાત તરફ પહોંચ્યું હતું ને વાડીનાર પોર્ટ પર ગેસ ઉતારવાની પ્રક્રિયા છે તેને પણ શરૂ કરવામાં આવી છે। ઘરેલું ગેસ સપ્લાય માટે આવક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે જે રીતે આ બંને ટેન્કર આવ્યા છે એના જ કારણે ક્યાંક દેશના ગેસ સ્ટોકમાં વધારો થયો છે અને અત્યારે હાલ ગેસ પુરવઠા અંગે કોઈ તંગી નથી એવું તંત્ર દ્વારા તો કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક લોકોની અંદર એટલો બધો ડર છે એટલા જ માટે થઈને તે લોકો આપણે જોયું હતું કે જેટલી પણ જે એલપીજી સિલિન્ડર મળતા હોય છે તે લાંબી લાંબી લાઈનો લગાવવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે હાલ જે રીતે ગઈકાલે પણ શિવાલિક નામનું આખું જે જહાજ છે એ આવ્યું હતું ને એની અંદર હવે આજે ફરી એક વખત બીજું એક જહાજ નંદાદેવી છે તે વાડીનાર પોર્ટ ઉપર આવી પહોંચ્યું છે, સુરક્ષિત રીતે પહોંચ્યું છે અને એક સૌથી મોટી રાહતના સમાચાર પણ કહી શકાય, કારણ કે આની અંદર લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લાવવામાં આવ્યો છે એવી પણ વિગતો છે। સૌથી પહેલા તો એ પોર્ટ ઉપર પહોંચ્યો હતો એ દ્રશ્ય ઉપર નજર કરીએ।
આ બંને સિવાય વધુ એક જગ લાડકી કરીને જે જહાજ છે એ પણ ભારત આવવા આવી રહ્યું છે. ખાસ કરીને એ પણ મુન્દ્રા પોર્ટ ઉપર આવવાનું છે ને એની અંદર કાચું તેલ જે ક્રૂડ ઓઇલ છે એ આવવાનું છે. છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે ને એ જ્યારે આ તેલ આવી રહ્યું છે એ તેલ પણ ક્યાંક ને ક્યાંક એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એવી પણ શક્યતાઓ છે. કારણ કે જે રીતે એલપીજી સિલિન્ડરની અછત હતી, જે રીતે એને લઈને લોકોમાં ડર હતો, એટલો જ ડર લોકોની અંદર પેટ્રોલ અને ડીઝલને લઈને પણ છે. આપણે જોયું હતું કે ગુજરાતના ઘણા બધા એવા નાનકડા ગામડાઓ છે કે જ્યાં લોકો અત્યારથી જ પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક કરવા માંડ્યા છે. પણ જે રીતે અત્યારે હાલ જે જગ લાડકી કરીને જે જહાજ છે એ પણ કાચું તેલ લઈને 81,000 ટન કાચું તેલ લઈને એ પણ હવે ગુજરાત આવવાનું છે. એટલે આગામી સમયમાં જે રીતે અત્યારે હાલ આ યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર ભારત ઉપર જોવા મળી રહી છે. હજી પણ કેટલી થશે તે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.